કેમ છો મિત્રો? મજામાં નહીં? આજે આપણે ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 1ની અંદર અંગ્રેજી એકમ 1નું સોલ્યુશન જોઈશું. મિત્રો, ધોરણ 6ના નવા પાઠ્યપુસ્તકની અંદર યુનિટ 1 છે હેલ્થ ઇઝ વેલ્થ. ફરી મિત્રો, આ સોલ્યુશન એ તમારી સમજ માટેનું હોય છે. તમે અહીંયાથી સમજ મેળવી જાતે ઉત્તર લખવાનો પ્રયત્ન કરજો. શરૂ કરીએ. એક્ટિવિટી 1. અહીંયા કવિતાની અંદરથી રાઇમિંગ વર્ડ શોધીને આપણે લખવાના છે. વુડ, ગુડ, વોલ, ટોલ, અલોંગ, લોંગ, ક્લિક, સિક. આપણે આ રીતે સર્કલ કરીશું. હવે યુનિટ એક્ટિવિટી 2ની અંદર અહીંયા લિસ્ટ આપ્યું છે બધી ફૂડ આઇટમ્સનું. એમાંથી હેલ્ધી ફૂડ, હેલ્ધી એટલે તંદુરસ્ત, અનહેલ્ધી એટલે અતંદુરસ્ત અથવા તો નુકસાનકારક ફૂડ જે છે એના આપણને વિભાજન કરવાનું છે. આ બાજુ હેલ્ધી ફૂડ લખવાના છે, અહીંયા અનહેલ્ધી ફૂડ. સ્પ્રાઉટ્સ, રોટી સબ્જી, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, મિલ્ક, પોપકોર્ન એ હેલ્ધી ફૂડમાં ગણીશું આપણે. જ્યારે અનહેલ્ધી ફૂડ જેમાં મેગી, પાસ્તા, ડોનટ, બર્ગર, પિઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ આ બધા અનહેલ્ધી ફૂડ છે જે શરીર માટે નુકસાનકારક થઈ શકે છે. આ આપણા રેગ્યુલર ફૂડ હેલ્ધી ફૂડ છે. હવે એક્ટિવિટી 2. રીડ ધ સ્ટોરી ફ્રોમ જંક ટુ જય એન્ડ સે હુ એમ આઈ. હું કોણ છું એ ઓળખવાનું છે. આઈ મેક મસલ સ્ટ્રોંગ. બીન્સ, આઈ હેવ અ વિટામિન એ. મારામાંથી વિટામિન એ મળે છે. કેરટ્સ, આઈ ગીવ લોટ ઓફ એનર્જી. હું ખૂબ તાકાત આપું છું. સ્પિનેક, આઈ હેવ વિટામિન સી. ઓરેન્જ, આઈ હેવ ફાઈબર. એપલ. એક્ટિવિટી 3. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. આપણી જે પોએમ છે એમાંથી રાઇમિંગ વર્ડ શોધવાના છે. બ્રાઇટ, ડિલાઇટ, માઇટ, નાઇટ, ટ્રીટ, નીટ, સ્વીટ, બીટ. આ રીતે રાઇમિંગ વર્ડ્સ લખીશું. હવે એક્ટિવિટી 3B. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ફ્રોમ ધ પોએમ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. પ્રશ્નના જવાબ લખવાના છે. How is the garden? The garden is green and bright. Are fruits and vegetables healthy food? Yes, fruits and vegetables are healthy food. What is summer treat? Juicy mangoes are summer's treat. હવે પ્રશ્ન 4. What are the qualities of tomatoes? Tomatoes are red, round and small. Which are the nature's gift for everyone? Fruits and vegetables are the nature's gift for everyone. હવે અહીંયા એક્ટિવિટી 4ની અંદર એક ફકરો આપ્યો છે, વાર્તાલાપ આપ્યો છે, સંવાદ, અને એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીંયા ફકરો છે અને આપણે નીચે એના પ્રશ્નોના જવાબ લખેલા છે. પ્રશ્ન 1. Who goes to a doctor? Peter goes to a doctor. What is wrong with Peter? Peter has severe stomach ache. How many sandwiches had Peter eaten? Peter had eaten 3 sandwiches. Write the opposite word of wrong. Wrong નો વિરોધી, opposite વિરોધી શબ્દ. Wrong, right. હવે read the passage and fill in the blanks. ફકરો વાંચો અને ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે, Peter took bread and butter with a glass of milk. 2 નંબર,
Peter quickly goes out of the room. Stomach without food is called hungry stomach. The opposite of before. Before નું opposite after. The synonyms of stomach. Stomach ને બીજું શું કહેવાય? Tummy. હવે નીચે એક્ટિવિટી 4C. મેક ધ ન્યૂ વર્ડ્સ ફ્રોમ ધ ગિવન વર્ડ્સ. મિત્રો અહીંયા થોડા શબ્દો આપ્યા છે. એ શબ્દોમાં આપેલા અક્ષરને આધારે નવા શબ્દો બનાવવાના છે. તો અહીંયા સ્નેક શબ્દ છે, એમાંથી બીજા કયા શબ્દો બની શકે? તો સેક, સ્કેન, કેન. બ્રેડ, રીડ, રેડ, બિયર. સેન્ડવિચમાંથી સેન્ડ, કેશ, ડીશ. સ્ટમકમાંથી કોટ, ચેટ, મોસ્ટ. નેચરમાંથી અર્ન, નિયર, ટ્રુ. એનીથિંગમાંથી થીન, ગેઇન, હેટ. આ ઉપરાંત પણ તમે જો શબ્દ બનાવી શકો તો તમે બીજા શબ્દો પણ લખી શકો. હવે એક્ટિવિટી 5. સ્ટડી ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આપેલ માહિતીનો અભ્યાસ કરીને પ્રશ્નોના જવાબ લખવાના છે. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રજ્ઞા સ્ટેશનરી સ્ટોરનું એક બિલ છે, જેની અંદર પેન્સિલ, ઇરેઝર, નોટબુક્સ આ બધાની ખરીદી કરેલી છે. એની ક્વોન્ટિટી, પ્રાઇસ ને બધું આપેલું છે. એના પ્રશ્નો જોઈએ આપણે. વોટ ઇઝ ધ ટોટલ કોસ્ટ ઓફ ધ પેન્સિલ્સ? ધ ટોટલ કોસ્ટ ઓફ પેન્સિલ ઇઝ 100 રૂપીસ. આગળ, હાઉ મચ ઇઝ ધ પ્રાઇસ ઓફ 10 નોટબુક? પ્રાઇસ ઓફ 10 notebooks is 200 rupees. What is the name of the store? સ્ટોરનું નામ શું છે? Name of the store is Pragna Stationery Store. How much is the GST amount? GST amount is 47 rupees. How many glue sticks are there? There are 5 glue sticks. What is the total amount with GST? Writing in words. શબ્દોમાં લખવાનું છે. Total amount is 642. What is the total amount without GST? Writing words. આ પણ શબ્દોમાં લખવાનું છે. Total amount without GST is 595. હવે એક્ટિવિટી 6. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે મિત્રો. વેર ડીડ ધૈર્ય ગો વિથ હિઝ મધર? ધૈર્ય વેન્ટ ટુ ધ પાર્ક વિથ હિઝ મધર. વોટ ડીડ ધૈર્ય સી અંડર ધ ટ્રી? ધૈર્ય સો અ લિટલ બ્રાઉન પપ્પી અંડર ધ ટ્રી. Third question. How did the puppy look? The puppy looked scared and hungry. What did Dhairya give the puppy? Dhairya gave some water to the puppy. Who came to get the puppy? A boy came to get the puppy. How did Dhairya feel at the end? Dhairya felt happy at the end. હવે એક્ટિવિટી 7. Study the picture and write a paragraph about it using the words given in the brackets. આ જે ચિત્ર આપ્યું છે એ ચિત્રનો અભ્યાસ કરો અને અહીંયા જે શબ્દો આપ્યા છે આ બધા શબ્દોના ઉપયોગથી તમે આના વિશે થોડા વાક્યો બનાવવાના છે. તો તમે ચિત્ર ધ્યાનથી જોઈ અને આ પ્રમાણે વાક્યો બનાવી શકો. This is a picture of a classroom. There are 4 students in the classroom. There is a whiteboard in the picture. There are many charts in the classroom. There are many plants behind the window. There is a writing desk in the picture. ચિત્રમાં જે જે દેખાય છે તેનું વર્ણન આપણે કરવાનું છે. હવે એક્ટિવિટી 8. Observe the picture and tick the correct answer. મિત્રો અહીંયા પ્રેપોઝિશન્સની
વાત છે કે ચિત્રમાં શું વસ્તુ ક્યાં છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે પપ્પી છે એ ટેડી બેર એ ક્યાં છે, તો બોક્સની પાછળ, બિહાઇન્ડ. અહીંયા ટેડી બેર એ ટેબલની નીચે છે, તો શું કહેવાશે? અંડર. અહીંયા બોક્સની ઉપર છે તો ઓન. અહીંયા બોક્સની આગળ છે તો ઇન ફ્રન્ટ ઓફ. અહીંયા જો મિત્રો તમને આ ટેડી બિયર બોક્સની અંદર દેખાય છે માટે ઇન, અને આ બોક્સની બાજુમાં છે તો બી સાઈડ. તો આ રીતે પ્રેપોઝિશનને આપણે આપી શકીએ. એક્ટિવિટી 8B, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરો. આ પણ પ્રેપોઝિશન્સની ખાલી જગ્યાઓ છે. ધ બોટ ઇઝ ઇન ધ વોટર, ઇન ધ રિવર. મૂવી ઇઝ પ્લાન્ડ ઓન સન્ડે. A farmer is sitting under a tree in the hot sun. Rima is sitting between Neha and Sneha. Mahesh is standing behind tree. Activity 9. Fill in the blanks as given in the example. મિત્રો અહીંયા આપેલી કૌંસની અંદર આપેલા શબ્દની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. The sun is shining brightly at the beach. Children are building sandcastle and collecting seashells. Some kids are swimming in the sea while others are playing volleyball. The lifeguards are watching over the swimmers. People are sunbathing and relaxing on the beach. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. સાચો ઓપ્શન પસંદ કરવાનો છે. પરિધિ ઇઝ હેલ્પિંગ હર મમ્મી. Ivan is studying by himself. Children are having lunch. Dviti and Riti are speaking English fluently. I am making a project of science. Activity 10. Solve the puzzle with the help of given clues and make sentence. મિત્રો અહીંયા કોષ્ટકની અંદર ખૂટતા અક્ષરો મૂકીને શબ્દો પૂરા કરવાના છે અને શબ્દો પૂરા કરીને પછી વાક્યો બનાવવાના છે. અહીંયા તમને શબ્દો આપેલા છે. આ શબ્દો નીચે આપણે પૂર્ણ કરવાના છે. તો આ રીતે પૂરા કરે છે. દાખલા કે શોપ, ટોવેલ, ટૂથબ્રશ. તમે પૂરા કરી શકો અને પછી નીચે પ્રમાણે વાક્યો બનાવવાના છે. સોપ કીપ્સ અવર હેન્ડ્સ ક્લીન. ટૂથબ્રશ કીપ્સ અવર ટીથ ક્લીન. વી કેન વોશ અવર હેન્ડ્સ વિથ સોપ. તો મિત્રો આ રીતે તમે ઘણા વાક્યો બનાવી શકો. ઉદાહરણો થોડા વાક્યો બનાવેલા છે. આ બાજુ પણ તમે જોઈ શકો છો. વી કેન બ્રશ અવર હેર વિથ શેમ્પૂ. વી કેન વોશ અવર હેર વિથ શેમ્પૂ. બાથ કીપ્સ અવર બોડી ક્લીન એન્ડ હેલ્ધી. We must toothbrush our teeth. Activity 11. Read the sentences and tick the correct answer. આપેલું વાક્ય વાંચીને સાચા જવાબ સામે ટીક કરો. What should we do before taking any meal? કોઈ પણ ભોજન લીધા પહેલાં શું કરવાનું? Wash hands. Which of the following is a sign of good hygiene? તંદુરસ્તી રહેવા માટે શું કરવું જોઈએ? તો ક્લીન હેન્ડ્સ એ સારી વસ્તુ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર પર્સનલ હાઇજીન? બ્રશિંગ ટીથ. તંદુરસ્તી માટેની બાબતો છે મિત્રો. 4. ગુડ હાઇજીન હેલ્પ અસ ટુ સ્ટે હેલ્ધી. હાઉ ઓફન શુડ વી બ્રશ અવર ટીથ? કેટલી વાર બ્રશ કરવો જોઈએ? ટ્વાઇસ અ ડે, દિવસમાં 2 વાર. હવે મિત્રો અહીંયા એક્ટિવિટી 11B. અરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. અહીંયા શબ્દો થોડા આડા અવળા અક્ષર સાથે લખેલા છે. આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવીને સાચો શબ્દ બનાવવાનો છે. તો પહેલો એન્ટીબાયોટિક, ડૉક્ટર, ડિસીઝ, ફીટ, એક્સરસાઇઝ, એનર્જી, ફ્રૂટ, વેજીટેબલ્સ, વોટર, સોપ. આ જે શબ્દો આડાવડા છે અક્ષરો, એને યોગ્ય ક્રમમાં ગોઠવીને સાચો શબ્દ બનાવવાનો છે. એક્ટિવિટી 12.
રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ ટીક ધ હેલ્ધી હેબિટ ધેટ યુ ફોલો. આપેલ વાક્યો વાંચો અને તમે જે તંદુરસ્તી માટે જેની ફોલો કરતા હોય તેમાં ટીક કરવાનું છે. આઈ ઇટ પિઝા એવરી ડે, નહીં. આઈ ટેક અ બાથ ડેલી ટુ રિમેન ક્લીન, આ સારી બાબત છે તો આમાં આપણે ટીક કર્યું છે. આઈ વિયર ધ સેમ ક્લોથ્સ ફોર મેની ડેઝ, ઘણા દિવસ સુધી એક જ કપડું પહેરવું સારી હેબિટ નથી તો નહીં કરીએ. 4 નંબર, આઈ વોશ માય હેન્ડ્સ વિથ સોપ આફ્ટર યુઝિંગ વોશરૂમ, વોશરૂમનો ઉપયોગ કર્યા પછી હાથ ધોવા એ સારી બાબત છે તો આપણે એમાં ખરું કરીશું. આઈ કીપ માય નેલ્સ લોંગ, નખ લાંબા કરવા સારી હેબિટ નથી. આઈ કવર માય માઉથ વાઇલ કફિંગ એન્ડ સ્નીઝિંગ, ઉધરસ ખાતી વખતે છીંકતી વખતે મોં ઢાંકવું સારી ટેવ છે. આઈ થ્રો રબિશ ઓન ધ રોડ, કચરો રોડ પર ફેંકવો સારી વસ્તુ નથી. આઈ ડોન્ટ બ્રશ માય ટીથ એવરી ડે, હું રોજ બ્રશ ન કરું ના ચાલે. આઈ વોશ માય હેર એવરી સન્ડે, દર રવિવારે વાળ ધોવા સારી હેબિટ છે ખરું કરીશું. આઈ શેર માય કોમ્બ એન્ડ ટૂથબ્રશ વિથ અધર્સ, પોતાનો બ્રશ અને કાંસકો દરેક સાથે શેર કરવું એ સારી બાબત નથી તો આ રીતે આપણે સારી બાબતોમાં ટીક માર્ક કરીશું. હવે એક્ટિવિટી 13, ડિસ્ક્રાઇબ ધીસ પિક્ચર ટુ 5 to 7 સેન્ટેન્સીસ. અહીંયા એક ચિત્ર આપ્યું છે મિત્રો, એ ચિત્રને સમજો, જુઓ અને એના અહીંયા આપેલા શબ્દોની મદદથી એના વિશે 5-7 વાક્યો તમારે લખવાના છે, વર્ગ સમક્ષ રજૂ કરવાના છે. તો આ એક ફેરનું ચિત્ર છે, મેળાનું ચિત્ર છે. અહીંયા શબ્દો આપે છે એના આધારે આ પ્રમાણે તમે વાક્યો બનાવી શકો. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ ફેર. There is a merry-go-round in the picture. There are many children in the pictures. Balloon men selling balloons. There are many stalls in the picture. There are many rides in the picture. There are lots of trees around the fair. The fair is in the open ground. તો મિત્રો આ હતું આપણા સ્વ અધ્યયન પોથી ધોરણ 6ના યુનિટ 1નું સોલ્યુશન. મિત્રો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી અન્ય સ્વાધ્યાય પોથી માટે મારી યુટ્યુબ ચેનલની મુલાકાત લેતા રહેજો. ધન્યવાદ. થેન્ક યુ.